હવે અમારો વિસ્તાર એટલે માણાવદર વંથલી મેંદરડા। હવે અમારા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કે જેને અમે વારંવાર ઘણી બધી પ્રાથમિક સુવિધાઓની અગવડતાઓ છે, ગામમાં રોડ રસ્તાઓની અગવડતાઓ છે, ફોન કરીએ છીએ તો જવાબ આપતા નથી। બહુ ફોન કરો તો એમ કે અમને સડી કરે છે। પછી આ વિસ્તારમાં એને કોઈ કામ કરવા નથી। એટલે હવે અમને એવું લાગે છે કે અમારો વિસ્તાર એ સીટમાં આવતો જ નથી અને અમે જે મતો આપ્યા ને એ અમારા વેસ્ટેજ ગયા અને મત આપવાનો કોઈ મતલબ જ નથી। અમારા વિસ્તારને કામ કરે ને આ સરકાર કે આ અમારું ગામ કે અમારા વિસ્તારને એને ટેરિટરીમાંથી કાઢી નાખે, અમને પાકિસ્તાનની ટેરિટરીમાં જવા દે એટલે અમે ન્યા વહીએ। એટલે આ અમારે ઉપાધિ નહીં, કારણ કે અત્યારે અમારા ગામની પરિસ્થિતિ જોવા જાવ, સરકારી દવાખાનું ભાડાની જગ્યા ઉપર હાલે। સરકારને એ તેવડ નથી કે એ ભાડાની જગ્યામાંથી અમને એક દવાખાનું બનાવી દે। પ્રાથમિક સુવિધાઓ છે બીજી પ્રાથમિક સુવિધાઓમાં સરકારી સ્કૂલોની હાલતો જોવો તો બદતર હોય છે। પછી અમારા કોમ્યુનિટી હોલ છે તો એનું રિપેરિંગ સરકાર કાંઈ કરાવતી નથી, બરોબર છે। રોડ રસ્તા અમારા જે તાલુકા પ્લેસને કનેક્ટિવિટી ની બહુ તકલીફ છે। રસ્તો એકદમ ભયંકર પરિસ્થિતિમાં છે। આંગણવાડીઓની પરિસ્થિતિઓ જોવો તો કચરાના ડબ્બા જેવીઓ છે, એમાં સરકારને કાંઈ કરવું નથી અને ખાલી મોટી મોટી વાતો કરવીને તાઇફા આપવા, બસ એ જ કામ છે સરકારનું, બીજું કોઈ પ્રકારનું કામ રહ્યું નથી।